નમસ્કાર દર્શક મિત્રો, શિનર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે નવાપુરા વિસ્તારમાં આવેલ પૌરાણિક વેરાઈ માતાજી મંદિર ખાતે વડવાઓ દ્વારા કારતક સુદ એકમની નોમ સુધી જવારાની સ્થાપના કરીને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે નવાપુરા વિસ્તારમાં આવેલ પૌરાણિક વેરાઈ માતાજી મંદિર ખાતે વડવાઓ દ્વારા વર્ષોથી કારતક સુદ એકમથી નોમ સુધી જવારાની સ્થાપના કરી વિશેષ પૂજન કરવામાં આવતું રહ્યું છે, જે પ્રથા આજે પણ ગામના યુવકો દ્વારા યથાવત રાખી કારતક સુદ એકમથી નોમ સુધી જવારા સ્થાપના કરી પૂજન કરવામાં આવતું રહ્યું છે। જ્યારે નોમના દિવસે યજ્ઞ કરી ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા, પ્રસાદી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પરંપરા ચાલતી હોય તેને પણ યુવાધન અનુસરે તેવું ઉદાહરણ ડભોઈ તાલુકાના સિદ્ધપુરના યુવકો પૂરું પાડી રહ્યા છે અને વર્ષોની પરંપરા મુજબ સિદ્ધપુર ગામના નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાજી મંદિરે કારતક માસના એકમથી નોમ સુધી જવારાની સ્થાપના કરી વિશેષ પૂજા માતાજીની કરતા આવ્યા છે અને ચાલુ સાલ પણ તે જ રીતે જવારાની સ્થાપના કર્યા બાદ 10 દિવસ પૂજન કર્યા બાદ યજ્ઞ અને મહાપ્રસાદી રાખી પરંપરા જાળવી રાખી છે। આ વિશેષ પૂજા યજ્ઞ સિદ્ધપુર ગામના જિજ્ઞેશ કુમાર વિનુભાઈ ઠાકોરને પ્રિતેશ કુમાર વિનુભાઈ ઠાકોર સહિત પરિવારના યજમાન પદે સંપન્ન થયો હતો અને બ્રાહ્મણની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજન સંપન્ન થઈ હતી। ગામના તમામ લોકોએ પ્રસાદીને દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। જય માતાજી। આ વેરાઈ માતાનો પ્રસંગ કારતક સુદ એકમથી લઈ નોમ સુધી જવારાનો પ્રોગ્રામ રાખે છે દર વર્ષે અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ સિદ્ધપુર ગામના નવાપુરા વિસ્તારમાં બધા જ જ્ઞાતિના સભ્યો મળીને આ પ્રોગ્રામ કરે છે અને બધા જ આનંદ ઉત્સાહથી મહાપ્રસાદી લઈ અને 10મે દિવસે જવારાનું વિસર્જન કરે છે।